તો તળાજામાં ભારે પવનને કારણે કેરીના પાકને નુકસાન થયું છે। આંબામાંથી કેરી ખરી પડ્યાનો વિડીયો વાયરલ થયો છે। સરકાર ખેડૂતોની મદદ કરે તેવી લાગણી ખેડૂતોએ વ્યક્ત કરી છે। અત્યારે કેરીની સિઝન છે, તેવામાં ત્યાં આંબા પરથી કેરીઓ જે પાકી ગઈ હતી તે ખરી ગઈ છે। સંવાદદાતા આનંદ અમારી સાથે જોડાઈ ગયા છે। આનંદ, કેરીની સિઝન છે, તેવામાં ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। જી, આપણે જણાવી દો કે ગઈકાલે રાત્રિના સમયે તળાજા પંથકમાં અને ખાસ કરીને જે દરિયાઈ વિસ્તાર છે તે વિસ્તારમાં જોરદાર પવન રાત્રે 10 વાગે ફૂંકાવાનો અચાનક શરૂ થયો હતો, જેના કારણે તળાજા વિસ્તારમાં ખૂબ મોટા પાયે બાગાયતી પાક અને તેમાં ખાસ કરીને આંબાનો વાવેતર છે અને આ કેરીઓ બધી એવી છે જે વિદેશ એક્સપોર્ટ થાય છે। આ કેરીઓ મોટાભાગની ગઈકાલે રાત્રે જ ખરી ગઈ હતી અને જે કેરીઓ ખરી ગઈ એટલે હવે એવું કહી શકાય કે જે ભીમ અગિયારસ આપણી સૌરાષ્ટ્રની ગુજરાતની પ્રણાલી છે કે ભીમ અગિયારસે ખેડૂતો વાવણા કર્યા પહેલા કેરી ખવડાવે છે દીકરીઓને, એ હવે કેરીઓ લગભગ નહીં મળે ભીમ અગિયારસના દિવસે, કેમ કે એટલા મોટા પ્રમાણમાં કેરીઓ ખરી ગઈ છે। ખેડૂતોએ પોતે સરકાર પાસે જેમ લાગણી અપેક્ષા અને રાખતા હોય એ રીતે સરકાર કોઈ મદદ કરે, એટલા પ્રમાણમાં મોટા પ્રમાણમાં નુકસાની ગઈ છે અને જે કેરીઓ ખરી ગઈ છે તે મોટાભાગની કેરીઓ ખરી જતા અત્યારે હાલ આંબા આમ ગણો તો કોરા જોવા મળી રહ્યા છે અને ખેડૂતોની લાગણી છે કે સરકાર આમાં કઈ મદદ કરે। જી, આભાર માહિતી માટે।